નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ને આજે વાત કરી રહ્યા છે ભારતીય અર્થતંત્રની, અને હાલમાં અત્યારે ભારતીય અર્થતંત્ર મોખરે જોવા મળી રહ્યું છે. ટોપ 10 જે દેશો છે તે દેશોમાં ભારતીય અર્થતંત્ર સૌથી વધારે જોવા મળી રહ્યું છે. જીડીપી ગ્રોથમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ઘણા બધા પડકારોની વચ્ચે ભારતીય અર્થતંત્ર આપણને વધેલું જોવા મળી રહ્યું છે. મોંઘવારી છે, બેરોજગારી છે, ગરીબી છે, તેની સાથે જ કોરોના મહામારીનો સામનો પણ આપણે કર્યો છે. તે ઉપરાંત અત્યારે જો વાત કરવામાં આવે બીજા પણ ઘણા બધા ઇશ્યુઝની વચ્ચે હાલમાં અત્યારે ભારતીય અર્થતંત્ર વધારે જોવા મળી રહ્યું છે. અને અમેરિકાના જીડીપી ગ્રોથની વાત કરીએ, વાર્ષિક જીડીપી ગ્રોથની, તો તેનું 5.70% છે. ચીન 8.10% છે, જાપાન 1.60%, જર્મની 2.90% અને યુકે 7.40%. એની વચ્ચે ભારતનું જે જીડીપી છે 8.90% જોવા મળી રહ્યું છે. એપ્રિલ જૂન 2022 માટે વૃદ્ધિ દર 15.7% રહેવાનો અંદાજ હતો, તેનાથી પણ વધારે જોવા મળી રહ્યું છે. ચીને એપ્રિલ જૂન 2022ના 0.4%ની આર્થિક વૃદ્ધિ નોંધાવી છે. જે આપણો પાડોશી દેશ છે ચીન, તે ક્યાંક આપણા જીડીપી ગ્રોથના આંકડાની આસપાસ પણ જોવા નથી મળી રહ્યો. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીમાં 20.1%નો જે વધારો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે, તેને પાછળ કયા કયા પરિબળો છે જે જવાબદાર છે? કોરોના મહામારી, જીઓ પોલિટિકલ ઇશ્યુઝ, રશિયા યુક્રેન યુદ્ધ પણ અત્યારે ચાલી રહ્યું છે કે જેની ઘણી વિપરીત અસરો અન્ય દેશો પર જોવા મળી રહી છે. મોંઘવારીનો માર છે અને સાથે જ વ્યાજ દરનું બોજ પણ આપણે સહન કરી રહ્યા છે. છતાં પણ ભારતીય અર્થતંત્ર છેલ્લા 4 ક્વાર્ટરથી પોઝિટિવ ગ્રોથ સાધી રહ્યું છે. અને કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ, આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટ અને તેમની સાથે જોડાયા છે ઇકોનોમિસ્ટ હરીન પંડ્યા. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. જી સિદ્ધાર્થજી, સૌથી પહેલા અત્યારે જે પ્રકારે આંકડાઓ જોવા મળી રહ્યા છે, જીડીપીના ભારતીય અર્થવ્યવસ્થા આ વર્ષે 7.4%ની વૃદ્ધિ દર્શાવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા. એ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે તો વાત કરીએ હાલના જીડીપી ગ્રોથની, તો કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ટોપ 10 જે બીજા દેશો છે તે લોકોનું જે જીડીપી ડાઉન આપણને જોવા મળી રહ્યું છે, ને આ પ્રકારની સ્થિતિ કે જ્યારે આપણે કોરોના જેવી મહામારીનો સામનો કર્યો છે, અન્ય જે મુખ્ય ઇશ્યુઝ રહ્યા છે તેના વિશે પણ વાત કરી, જેમ કે જીઓ પોલિટિકલ ઇશ્યુઝ છે, રશિયા યુક્રેન યુદ્ધ છે, છતાં પણ તેની કોઈ અત્યારે વિપરીત અસર જીડીપી ગ્રોથ પર જોવા નથી મળી રહી. સિદ્ધાર્થભાઈ, શું લાગે છે આપ? જી સિદ્ધાર્થજી, આપનો અવાજ નથી આવતો. જી સિદ્ધાર્થજી, આપનો અવાજ મ્યુટ છે. આ દેશ સ્વનિર્ભર દેશ છે અને પોતાના બલબૂતા ઉપર ઉભો છે. આ દેશ સ્વનિર્ભર છે એટલે કહેવાનું હતું આ જે બધા આંકડાઓ આવી રહ્યા છે તો એનાથી હરખાઈ જવાની જરૂર નથી. કારણ કે પર્પસ એ છે કે જ્યારે વિશ્વના અન્ય દેશો અમેરિકા છે, જર્મની છે, તો એમનો જે ગ્રોથ છે 1%, 1.5%, 2%ની આજુબાજુ રહે છે, તો એ તો ઓલરેડી ડેવલપ નેશન છે. ડેવલપ નેશન છે એનો મતલબ એવો થયો કે એમની વિકાસની પરાકાષ્ઠા પહોંચી ગઈ છે. આપણું કમ્પેરિઝન ચાઇના સાથે થાય અને ઇન્ડિયા, ચાઇના અને ઇન્ડિયા વિશ્વમાં બે જેવા દેશો છે. હવે જ્યારે ડબલ ડિજિટમાં ગ્રોથ આવે છે એનો મતલબ એવો થયો કે ખૂબ જ સારું છે. પરંતુ મોટી પ્રશ્ન એ છે, શું તમારો, મારો અને આમ જનતાનો, દર્શક મિત્રોનો શું પગાર 10%થી વધ્યો છે? તો જવાબ આવે છે ના. છેલ્લા 2 વર્ષમાં એમનો પગાર 5 થી 7% જ વધ્યો છે. તો જીડીપી નો જે ગ્રોથ 13% આવ્યો છે એ કયા આધારે આવ્યો? એટલે જે 13% ગ્રોથ આવ્યો છે, તો એ આંકડા જે એનું કેલ્ક્યુલેશન કર્યું છે, એનું જે સેમ્પલિંગ કર્યું છે, એ ક્યાંક ને ક્યાંક એના ડેટા વધારે ટ્રસ્ટિફાઈડ, વેરીફાઈડ અને એના જે ફોર્મ્યુલા છે એમાં ચેન્જ કરવું પડે. કારણ કે કમ્પેરિઝન આખા વર્ષની થતી હોય. જીડીપી નો એન્યુઅલ ગ્રોથ રેટ શું છે, તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, વર્લ્ડ બેંક છે, તો એ બધા એમ કહેતા હોય, ઇવન આરબીઆઈ 7 થી 8% રહેતું હોય. એટલે મંથલી કદાચ આ તમને હાઈપ જોવા મળતું હોય, પરંતુ ઇન ટોટાલિટી આખા વર્ષનું જોવા જઈએ તો એનું કેલ્ક્યુલેશન અયોગ્ય બેસે છે. એટલે હવે એ મુદ્દો આગળ પણ સમજવા આપણે માટે આ વાર્ષિક જીડીપી ગ્રોથની પણ વાત કરી તો એમાં પણ કમ્પેરિઝન ભારતનું 8.90% બતાવી રહ્યું છે. હા, હા, એ જે 8.100% સાચી વાત છે. અને જીડીપી એટલે કુલ ઘરેલું ઉત્પાદન. કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે દેશમાં ઉત્પાદિત થતી વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય. તેમાં 3 વસ્તુ આવે. એક તો આવે કૃષિ પેદાશો, બીજું મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર.
તો આપણા અર્થતંત્રનો જે ઘોડો દોડે છે ને, એ ખાસ કરીને સર્વિસ સેક્ટર, આઈટી સેક્ટરના લીધે દોડે છે. આજે પણ જીડીપી માં એનું કોન્ટ્રીબ્યુશન 50% થી વધારે છે. મેન્યુફેક્ચરિંગ નું કોન્ટ્રીબ્યુશન 30 થી 35% રેન્જમાં બેસે છે, અને 15% કોન્ટ્રીબ્યુશન કૃષિ ઉત્પાદનોનું છે. એટલે કે આપણે આત્મનિર્ભર બન્યા છે, પણ વિદેશો ઉપર, વિદેશી ઊંડિયાઓ પણ ઉપર ખૂબ જ નિર્ભર છે. અને આ વાત હરીશભાઈ પણ મારી સાથે સંમત થશે. જી જી જી, હરીનભાઈ આપનું શું માનવું છે? અત્યારે જે જીડીપી જોવા મળી રહ્યું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પણ વાર્ષિક ગ્રોથની પણ આપણે વાત કરી, અને એની સાથે જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 13.5% જોવા મળી રહ્યું છે. બિલકુલ સાચી વાત છે કે જ્યારે આપણો ગ્રોથ 8.4% થી લઈને જ્યારે 5.4% ઉપર ડાઉન ગયો હતો, અને એથી પણ વધુ 4.1% પર જ્યારે આપણો ગ્રોથ આવ્યો હતો, હવે 4.1% થી અચાનક એ ગ્રોથ આવ્યો છે 13.5% પર. તો અહીંયા એક ક્વેશ્ચન તો એ આવી જ રહ્યો છે કે અચાનક આટલો ગ્રોથ કેવી રીતે સંભવ છે? નો ડાઉટ આપણું નેશન ગ્રોઈંગ નેશન છે, એટલે ગ્રોથ આપણે ઇકોનોમીની અંદર આવવાનો જ છે. પણ આ જે નંબર્સ છે એ હજી આની અંદર કરેક્શન આવશે. અને આ આપણે જે પણ નંબર્સની વાત કરી રહ્યા છે એ Q1ના આપણે ડેટાની વાત કરી રહ્યા છે, ને એની ઉપર આપણે કોઈ કેલ્ક્યુલેશન પર આ નંબર્સ આપણે લાવી રહ્યા છે. તો અત્યારે એ આપણે જોવું કે અત્યારનું આપણું જે આપણે ગ્રોથના નંબર્સ આપણે જે જોઈ રહ્યા છે, એ જો ગ્રોથના નંબર્સ ડાયરેક્ટ આપણે ફાઇનલ જ છે એવું માનીને જો ચાલીએ તો એ સદંતર ખોટું રહેશે. પરંતુ એની જગ્યાએ આપણે આપણી જ કમ્પેરિઝન ગયા વર્ષના સેમ ક્વાર્ટર જોડે અગર આપણે કરીએ તો નિશ્ચિતપણે આપણો જે ગ્રોથ છે એ ક્યાંક ને ક્યાંક સારો એવો થઈ જ રહ્યો છે. જો આ બધાની સાથે આપણે શેર માર્કેટને કે બીજા બધા માર્કેટને પણ આપણે જરા કમ્પેર કરીએ જી, તો 2017ની અંદર આ જ્યારે જોવા જઈએ, 5 વર્ષનું આપણે જ્યારે ડેટા એનાલિસિસ કરીએ છીએ, તો 2017ની અંદર 31,600ની આસપાસ સેમ મંથની અંદર, એટલે કે સપ્ટેમ્બર મંથની અંદર જ લગભગ 31,000ની આસપાસ સેન્સેક્સ હતો. અને આજની તારીખમાં એ લગભગ 58,000ની આસપાસ ફરી રહ્યું છે. તો મતલબ ક્યાંક ને ક્યાંક 5 વર્ષનો જો ગ્રોથ જોવા જઈએ ઇન્ડિયાનો, તો એ વધારે સારો થઈ જ રહ્યો છે. હવે ખાલી સેન્સેક્સમાં જ આપણે જ્યારે જોવાની જરૂર નથી, પણ એની સાથે સાથે આપણે નિફ્ટીને પણ કમ્પેર કરવું જોઈએ. તો નિફ્ટીમાં 5 વર્ષ પહેલા કદાચ 9,900ની આસપાસ હતું, અને આજકાલ એ લગભગ 17,000ની આસપાસ ચાલી રહ્યું છે. તો અગેન 5 વર્ષનો કમ્બાઇન્ડ ગ્રોથ જોવા જઈએ તો એની અંદર વૃદ્ધિ જોવા મળી જ રહી છે. નો ડાઉટ આપણે આખા સેક્ટરને, કોઈ એક સેક્ટરના ગ્રોથ ઉપર આપણે આધાર ન રાખવો જોઈએ, કારણ કે ઇન્ડિયા જે છે એ ઇકોનોમિકલ ગ્રોથની અંદર ઘણા બધા એના પાસે અલગ અલગ ફેક્ટર્સ છે. જેમ કે સિદ્ધાર્થભાઈએ કીધું છે, આઈટી જે છે, ટેકનોલોજી છે, કૃષિ છે, એગ્રીકલ્ચરની બધી વસ્તુઓ છે, એની ઉપર ખાસું એવો મદાર રાખે છે. એટલે આ બધા જ સેક્ટરનું જો ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ તો કદાચ 13.5% ગ્રોથ ન પણ આવી શકે, પણ વાર્ષિક અગર જોવા જઈએ તો 7 થી 9%ની અંદર મારું માનવું છે કે ગ્રોથ બેસ્ટ છે. જી હવે જી જી, જ્યારે આપણે ઇન્ડિયાના ગ્રોથની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે આપણે ગુજરાતના ગ્રોથને પણ ધ્યાનમાં રાખવું એટલું જ જરૂરી છે. અને જ્યારે ગુજરાતના ગ્રોથની જ્યારે આપણે વાત કરીએ છીએ, તો ગુજરાતની અંદર ઘણા બધા એવા સારા પ્રયત્નો થઈ રહ્યા છે કે જેના લીધે જે રોકાણ જે કહેવાય એ, અને જે ઇન્વેસ્ટમેન્ટ નો જે ફ્લો છે એ ખાસું એવું ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે. તો ગુજરાત પણ ક્યાંક ને ક્યાંક ભારતની ઇકોનોમીને બહુ જ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે, જેના લીધે આ બધા ગ્રોથ સંભવ બની ચૂક્યા છે. અને એક સર્વે પ્રમાણે શહેરના જે સ્ટાર્ટઅપ છે, એક વર્ષમાં, એટલે છેલ્લા એક વર્ષની અંદર 173 કરોડનું રોકાણ મેળવ્યું છે, અને 4 વર્ષમાં 30,000થી પણ વધારે લોકોને રોજગારી મળી છે. આ ડેટા આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયાના જ છે. એટલે એવું પણ નથી કે રોજગારી અને બાકીની જે વસ્તુઓ છે કે જે ડાયરેક્ટ મિડલ ક્લાસને ઇફેક્ટ કરે છે, એવા જ એની અંદર જ આપણું સ્ટેગ્નન્ટ રહી ગયો છે ગ્રોથ, અને એની અંદર ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું, એટલે આપણે ગ્રોથ કદાચ થોડો ઓછો આંકી રહ્યા છે. એવું બની શકે, પણ જ્યારે ઓવરઓલ જ્યારે વાત કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણું જે ઇન્ડિયાનો ઇકોનોમિકલ ગ્રોથ જોવા જઈશું તો સારો એવો ગ્રોથ, પોઝિટિવ ગ્રોથ મળવાનો જ છે. કારણ કે આફ્ટર કોવિડ ની ઇફેક્ટ પછી
ટ્રાવેલ ટુરિઝમ પણ ખૂબ જ સારી રીતે ખીલ્યું છે. અને જો તમે આ જ વર્ષની વાત કરો તો ડિસેમ્બર મંથની અંદર નહીં, પણ હરીનભાઈ, જ્યારે આપણે લાસ્ટ યર જ કોરોના જેવી મહામારીનો સામનો કર્યો હોય ને પછી આ વખતે અચાનક જ આપણે બીજા દેશો કરતા પણ જીડીપી ગ્રોથમાં આગળ હોઈએ તો, અને એની સાથે કેવું છે કે જે ગ્રોસ વેલ્યુ એડેડ ની વાત કરીએ એટલે કે જીવીએની, તો 12.7% વધીને ₹34.41 લાખ કરોડ થઈ ગયું છે. તો આના પણ કયા કારણો છે? આપણે જ્યારે રશિયા યુક્રેન વોરની પણ આપણી ઇકોનોમી જોડે જ્યારે કન્સર્ન કરતા હોઈએ ત્યારે આપણે એ વસ્તુ પણ વિચારવી જોઈએ કે ભારત છે ને એ ડિપેન્ડન્ટ કન્ટ્રી નથી. એટલે કે એવી વસ્તુઓ પર આપણે વધારે ડિપેન્ડન્ટ નથી રહેતા કે જેને લીધે આપણી ઇકોનોમી ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય. જેમ કે કૃષિ પેદાશો છે અને અમુક પ્રકારના આપણે જે ટેકનોલોજીકલ સપોર્ટ જેની વાત કરીએ છીએ, જે ગ્રોથની અંદર, ઇન્ડિયાના ગ્રોથની અંદર સારો એવો મદાર રાખે છે. તો એની અંદર ડાયરેક્ટ આપણે આપણો આધાર આપણા ફોરેન કન્ટ્રીઝ પર આપણે રાખતા નથી. એટલે કે આયાત જેટલી જે છે એની પર આપણે એટલો બધો મદાર નથી રાખતા. એને કારણે કદાચ ગ્રોથ આપણને સારો દેખાઈ રહ્યો છે. પણ સાથે સાથે રશિયા યુક્રેન વોર કે બીજા કોઈ આપણે એનાલિસિસ આપણે જોઈએ છે અને જે બીજા ક્રાઇસિસ આખા વર્લ્ડની અંદર ચાલી રહ્યા છે, જેમ કે શ્રીલંકાની અંદર આપણે ફિનાન્શિયલ ક્રાઇસિસ જોયા, આપણા પડોશી દેશ એક છે જે પાકિસ્તાનની અંદર પણ થોડા બહુ ઇકોનોમિકના ક્રાઇસિસ આપણે જોઈ રહ્યા છે. તો એને લીધે પણ આપણે જે નિર્યાત કરી રહ્યા છે એને થોડી ઘણી ઇફેક્ટ થઈ રહી છે. તો એ બધા ડેટાનું જ્યારે આપણે એનાલિસિસ કરવા બેસીએ તો આ જે ગ્રોથ આપણને જે એકદમ હાઈ દેખાય છે ક્યાંક ને ક્યાંક ડાઉનફોલમાં આવશે. અને એટલે આપને પણ લાગે છે સિદ્ધાર્થભાઈ કે અમુક દિવસોમાં ડાઉનફોલમાં આવશે, પણ અહીંયા તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આનાથી પણ વધારે હજી વધશે. IMF ને કીધું છે કે ભારતીય અર્થવ્યવસ્થા આ વર્ષે 7.4% વૃદ્ધિ દર્શાવશે. હા, એ વાત સાચી છે કે ભારતની ઇકોનોમી આ હાથી છે ને હવે જાગ્યો છે અને વિકાસની ભૂખ આપણા એન્ટરપ્રિન્યોરમાં દરેક યુવાનોમાં ખૂબ જ છે. એટલે એનો ગ્રોથ નક્કી છે, એ વાત તો સાચી છે. પરંતુ એ વાત જાણવું પડશે કે વિશ્વના સમૃદ્ધ દેશો કરતા આપણે પાછળ છે. એટલે આપણે વધારે લાંબુ દોડી રહ્યા છે. એ લોકો રેસમાં ઓલરેડી આગળ પહોંચી ગયા છે, વિનિંગ લાઈનમાં નજદીક જ છે અને આપણે હજી છેક પાછળ છીએ. એટલે આપણને એવું લાગે છે કે આપણો વિકાસ થઈ રહ્યો છે, પણ આફ્રિકા કરતા સારું કરી રહ્યા છે. પણ અમેરિકા, જર્મની, લંડનમાં તો ક્યારનો વિકાસ થઈ ગયો છે. એક બાજુ 15 ટ્રિલિયનની ઇકોનોમી છે, આપણે 2.5 ટ્રિલિયનની ઇકોનોમી છે. એટલે 2.5 માંથી 5 ટ્રિલિયન થશે, 5 માંથી 10 થશે. આ વિકાસ તો બટ ઓબ્વિયસ છે, લોકોની મહેનતના પરિણામ છે. સરકાર એના પ્રયત્ન કરતા જ હોય છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર. પરંતુ કોઈ એમ કહેતું હોય કોલર ઊંચા કરીને કે ભાઈ આ અમારા થકી થયું છે, તો એ વાત શક્ય નથી. કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ડબલ ડિજિટમાં ગ્રોથ 1975, 80, 85 માં થયો હતો. ત્યારે માધવસિંહ સાહેબની સરકાર હતી. આ વખતે મોદી સાહેબની સરકાર હતી, તો કૃષિ ક્ષેત્રમાં ડબલ ડિજિટનો ગ્રોથ થયો હતો. ઇન શોર્ટ, ગ્રોથ થાય આપણા માટે સારું છે, પણ આવા આંકડા જે ભ્રમિક હોય છે તો એનાથી આપણે સ્વજનોએ, આપણા લોકચિંતકોએ, દર્શકોએ જાગૃત રહેવાની જરૂર છે. જી સિદ્ધાર્થજી, હવે અહીંયા જેમ કે હરીનભાઈએ કહ્યું કે ભારત દેશ ડિપેન્ડન્ટ નથી એટલી બધી વસ્તુઓ માટે. અહીંયા પાવર, ગેસ, પાણી પુરવઠો અને અન્ય ઉપયોગિતા જે સેવાઓના સેગમેન્ટ છે એમાં એક વર્ષ અગાઉના 13.8%ની સરખામણીએ ક્વાર્ટરમાં 14.7%નો વધારો થયો છે. હા, હવે જ્યાં સુધી ડિપેન્ડન્સીની વાત આવે છે, આત્મનિર્ભર ભારતની વાત આવે છે, તો બહુ જ ફેક્ટફુલી એકચ્યુઅલ કહું, જે ગાંધીજીના સિદ્ધાંતો હતા, સ્વરાજ અને ભારત ગામડામાં વસે છે, તો આજે પણ ખેતીવાડીમાં 60% પ્રજા લોકો નિર્ભર છે. એટલે રોટી, કપડા, મકાનની ચિંતા નથી. પરંતુ રોટી, કપડા, મકાન સિવાયની વાતો કરીએ છીએ તો પેટ્રોલિયમ એટલે જે ઇમ્પોર્ટ કરીએ છીએ, તો આપણે વિદેશી હુંડિયામણનું 80 થી 80% વધારે હુંડિયામણ તો એમાં જતું રહે છે. ઇવન ખાદ્ય ખોરાકમાં પણ પામ ઓઇલ, જે આપણે તેલ લઈએ છીએ એ પણ ઇમ્પોર્ટ કરીએ છીએ. અને જે ઇલેક્ટ્રોનિક આઇટમો લઈએ છીએ, અરે બીજું તો આપણે જવા દઈએ, આપણે મોબાઈલની જ વાત કરીએ. તમે ને હું અને આપણા સૌ દર્શકો કયા કંપનીનો મોબાઈલ વાપરીએ છીએ? એમાં આત્મનિર્ભર થવું પડે કે કેમ? એમાં તો થતા નથી. મુખ્ય વિષય એ છે કે બેઝિક જરૂરિયાતો પૂરી થાય છે, પણ એના સિવાયની જે જરૂરિયાતો છે, તો આજે પણ સિદ્ધાર્થજી, એ પણ પણ ત્યારે બને કે જ્યારે આપણે પણ એટલી ટેકનોલોજીમાં આગળ વધીએ, કે આપણે પણ એટલા અપડેટ થઈએ, તો જરૂર ન પડે કે આપણે બહારથી કોઈ પણ વસ્તુ લઈએ. કે ફોન નો એક્ઝામ્પલ આપ આપી રહ્યા છો, ત્યારે ભારત દેશમાં બનેલા ફોન કેટલા અપડેટ અને કેટલા ટેકનોલોજી વાળા જોવા મળે છે.
હા, એ વાત સાચી. હવે એવું કેમ થયું, તો એનું કારણ જોઈએ, જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટી છે આપણી, તો આપણું જે બજેટ હોય છે તો હાર્ડલી 0.5% કે એનાથી ઓછું બજેટ ફાળવતા હોય છે. જ્યારે સમૃદ્ધ દેશો છે, જાપાન છે, અમેરિકા છે, જર્મની છે, એ 1-1, 2-2, 3-3% બજેટ ફાળવી દેતા હોય છે. એટલે આ આંકડો છે ને કરોડોમાં જતો હોય. સ્કિલ ડેવલપમેન્ટને લીધે આ દિશામાં આગળ વધી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે હિસ્ટ્રી અને ચાણક્યને યાદ કરવા પડે કે એ દૂરંદેશી અર્થશાસ્ત્રી હતા, એટલે ત્યારે ભારત સોનાની કટલી કહેવાતો હતો. અને 700 વર્ષમાં ક્યાંક ને ક્યાંક એ ચાણક્ય ખોવાઈ ગયા અને ગુલામીની માનસિકતા આવી ગઈ, એટલે આપણી ઇનોવેશન કુંઠિત થઈ ગયું. એ કુંઠિત થઈ જવાના લીધે આપણો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ ગયો. તો હવે પાછું આ સરકારમાં એક આત્મનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગી છે. તો આશા છે કે આવનારા 25-50 વર્ષોમાં ફરી પાછું ભારત વિશ્વ ગુરુ બનશે. જી 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 હરીનભાઈ, આપ ખાસ આપણે જો સર્વિસ સેક્ટરની જેવી વૃદ્ધિની વાત કરીએ તો આમાં ટ્રેડમાં હોટેલ, પરિવહન, સંચાર અને પ્રસારણ સંબંધિત જે પણ સેવાઓ છે સેક્ટરની વાત કરીએ તો પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 34.3% સામે 25.7% હતી. હવે ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીસ અગાઉના 2.3% કરતા પહેલા ક્વાર્ટરમાં 9.2% વૃદ્ધિમાં જોવા મળી હતી. તો આ અલગ અલગ સેક્ટર્સની આપણે વાત કરીએ, એક તરફ આપણે જોયું હોટેલ, પરિવહન અને બીજી તરફ રિયલ એસ્ટેટ, પ્રોફેશનલ સર્વિસીસની વાત કરી રહ્યા છીએ. તો આગામી દિવસોમાં આ સેક્ટર્સના કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતની અંદર જે ટેકનોલોજીકલ સેક્ટર છે અને જે સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટર જે છે કે જેની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝની જરૂર પડે, એટલે કે બુદ્ધિમત્તાની જરૂર પડે, એવા જે પણ સેક્ટર્સ છે એની અંદર જે લોકો કામ કરી રહ્યા છે એની ભારતમાં ક્યાંક ને ક્યાંક અછત છે. જેને લીધે જે આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે સારામાં સારા મોબાઈલ્સ ને જે ટેકનોલોજી છે આપણે કેમ ઇમ્પોર્ટ કરવી પડે છે, ધ રીઝન એટલે એ જ છે કે આપણે ત્યાં ટેકનોલોજી અને સ્કિલ વાળા જે લોકો છે એની ક્યાંક ને ક્યાંક અછત છે, જેને લીધે આપણી પાસે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થઈ રહ્યા કે આપણે વધારે સારી રીતે લોકોને આ બધી જરૂરિયાતો જે છે, જે હવે પાયાની જરૂરિયાતો થઈ ગઈ છે, એને આપણે ડેવલપ કરી શકીએ. બીજી વસ્તુ કે ભારતની અંદર અગેન લેબર જે છે એ સસ્તું જ છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ કે જે આપણે રિયલ એસ્ટેટની વાત કરવા જઈએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક જે લેબર છે એ કંઈક મોંઘી પડી રહી છે આખા સેક્ટરને, જેને લીધે આજે જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે રિયલ એસ્ટેટનું જે સેક્ટર છે એનો અગેન ગ્રોથ તો થઈ રહ્યો છે, પણ એ બધી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક મોંઘી થઈ રહી છે. આખી ઇકોનોમીની વાત કરીએ તો થાય શું કે ઇન્ડિયન જે આપણો રિયલ એસ્ટેટ સેક્ટર છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણી ઇકોનોમીને બહુ સારી રીતે ઇફેક્ટ કરે છે. તો એને લીધે આપણો જે ઇકોનોમિકલ ગ્રોથ જે થવો જોઈએ એ પ્રોપર આપણને દેખાઈ નથી રહ્યો. હવે આપણે આખા ઇકોસિસ્ટમની વાત કરીએ, ઇન્ડિયન ઇકોસિસ્ટમની વાત કરીએ તો 16.4% બિઝનેસ સપોર્ટની જે એપ્લિકેશન્સ કે ટેકનોલોજી છે એના ઉપર આપણું જીડીપીનું મદાર હોય છે. 15.4% આપણે હેલ્થ અને બાકીની જે વસ્તુઓ છે એની ઉપર આપણો મદાર છે, અને 15.0% આપણે ફાર્મા ઉપર પણ ડિપેન્ડન્ટ છીએ. હવે આ બધી વસ્તુ હેલ્થ ને ફાર્મા આ બધાની જ વાત કરીએ તો કોરોના મહામારીમાં આ બધાને જ વધુ ઇમ્પેક્ટ આપણને એના પર જ જોવા મળી. રાઈટ. જે હેલ્થ અને ફાર્મા સેક્ટર છે એને પણ ક્યાંક ને ક્યાંક રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે સ્કિલ પર્સનની જરૂર હોય છે, એટલે કે સ્કિલ એ લોકોની વૈજ્ઞાનિકોની ટીમ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ઘણો બધો એ લોકોને ખર્ચો કરવો પડતો હોય છે. હવે જ્યારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એવી વસ્તુ નથી કે 6 મહિના કે 8 મહિના સુધી એ પ્રોજેક્ટ કર્યો અને આપણને રિઝલ્ટ નેક્સ્ટ મંથ કે નેક્સ્ટ યર આપણને મળી જાય છે. તો એની પાછળનું જે પણ આપણે તકનીકી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે માળખાકીય સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે ગવર્મેન્ટનો જે સપોર્ટ મળવો જોઈએ, જે સિદ્ધાર્થભાઈએ પણ વાત કરી કે જે બજેટિંગ આ બધી કંપનીઓ માટે, હેલ્થ સેક્ટર માટે કે ફાર્મા સેક્ટર માટે જે અલોટ થવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક આપણું હજી ઓછું જ છે, જેને લીધે આપણા જે વૈજ્ઞાનિકોને કે આપણા જે ડોક્ટર્સ જે છે એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે મૂળભૂત જરૂરિયાતો એ લોકોના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાની હોય છે એમાં એ લોકોને ક્યાંક ને ક્યાંક સ્ટોપેજ આવી જાય છે, અને એ સ્ટોપેજને લીધે આપણે એટલી સારી રીતે આપણે પરફોર્મ નથી કરી શકતા આ સેક્ટરમાં, જે સેક્ટરની અંદર બાકીના જે વિકસિત દેશો છે જેમ કે અમેરિકા, રશિયા, જાપાન, યુકે એ લોકો કરી રહ્યા છે.
એક નાનકડા એક્ઝામ્પલની વાત કરીએ કે COVID-19 ની અંદર બધા જ દેશો એક જ પ્લેટફોર્મ પર હતા કે બધા જ દેશો પાસે કોઈ પણ પ્રકારની રસી નહોતી, પણ છતાં પણ આપણે ભારતની પાસે આટલા બધા વૈજ્ઞાનિકોની ફોજ હોવા છતાં આપણે એ રસી બનાવવામાં ક્યાંક થોડાક પાછળ પડ્યા હતા, પણ બીજા જે વિકસિત દેશો હતા એ લોકોએ એ રસી થોડીક આપણા કરતા વહેલી બનાવી. નો ડાઉટ આપણને આપણા વૈજ્ઞાનિકો પર પૂરો ભરોસો છે અને આપણી જે રસી બની છે એ પણ વિશ્વ સ્તરીય અપ્રૂવ છે અને વિશ્વ સ્તરીય એની સરાહના થઈ છે. એ નો ડાઉટ એ સારી જ વાત છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે આપણે કદાચ એકાદ બે મહિના લેટ થઈ ગયા તો એ આપણે ના થઈએ જો આપણું આ પ્રોપર બજેટ એલોકેશન કે પ્રોપર વાત કરીએ જે ગ્રોથ એલોકેશન જે થવું જોઈએ એ જો આપણે પ્રોપર રીતે કરીએ તો એમાં પણ આપણને ગ્રોથ દેખાય અને ધેટ વિલ બી ધ કન્સિસ્ટન્ટ ગ્રોથ થ્રુ આઉટ ધ યર્સ. ઇટ ઇઝ નોટ ફોર 1 year or 2 years. તો આ તો અત્યારની જે સિચ્યુએશન છે ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે તેના પર વાત કરી છે, પરંતુ સિદ્ધાર્થભાઈ શું કહેશો અંતમાં? અત્યારે જે મેં અગાઉ પણ કહ્યું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF જે અંદાજો લગાવ્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં આ વર્ષે 7.4% વૃદ્ધિ જોવા મળશે. એની સામે જે નિષ્ણાતો છે, જે આપણે વાત કરીએ ઇકોનોમિસ્ટ હોય અને એક્સપર્ટ્સ હોય, લોકોનું માનવું છે કે વ્યાજ ખર્ચમાં વધારો, વિકસિત દેશોમાં મંદીની આશંકાથી આગામી ક્વાર્ટરમાં વિકાસ દર ધીમો પડી શકે છે. શું કહેશો આપ સિદ્ધાર્થ? ના, વાત સાચી છે કે જે પ્રમાણે આખું યુરોપ છે ને બેસી ગયું છે, મંદીના ભરડામાં આખું યુરોપ આવી ગયું છે, એના મતલબ એવો છે કે આપણે જે એક્સપોર્ટ પોટેન્શિયાલિટી છે ક્યાંક ને ક્યાંક અસર થશે, કારણ કે ત્યાં ડિમાન્ડ નથી તો આપણે માલ શું વેચશું. અને સાથે રશિયા યુક્રેનના લીધે રશિયામાં પણ હેમ્પરિંગ થયું છે, કારણ કે ડોલર ઉપર કંટ્રોલ આવી ગયો છે, ડોલરમાં વ્યવહાર નથી થતો અને વૈશ્વિક વ્યવહાર છે ને ડોલર ઉપર જ થાય છે. 80% વ્યવહાર ડોલર ઉપર થાય છે, એટલે જે અમેરિકાએ સેન્કશન મૂકેલા છે ને બધા દેશોમાં, તો એના લીધે આપણને અસર પડે. ચોક્કસથી તો અત્યારે જોતા એવું લાગે છે કે આગામી દિવસોમાં પણ આ જ પરિવર્તન આપણને જોવા મળી શકે છે. હવે અંતિમ સવાલ હરીનભાઈ, કે અહીંયાની સામાન્ય જનતા જે તે પરિસ્થિતિનો સામનો કરે છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ગરીબી છે, આ બધી જ સમસ્યાઓ છે તો યથાવત છે, તો જીડીપી ગ્રોથનો ફાયદો સામાન્ય જનતાને ક્યારે અને કઈ રીતે થઈ શકે છે? જીડીપી ડાયરેક્ટ સામાન્ય જનતાને ડાયરેક્ટ અફેક્ટ નહીં કરે એવું મારું માનવું છે, કારણ કે આ બધા જ આંકડા જે છે એ ગ્રોથ સેક્ટરની અને જે પણ આપણે વાતો કરીએ છીએ ઇકોનોમિક્સની વાત કરીએ છીએ તો એ સામાન્ય જનતાને ના સમજની જ કદાચ બહાર છે કે આપણે આટલો ગ્રોથ કરી રહ્યા છે તો મારો સેલરી કે મારો કદાચ એક્સપર્ટ સમજી શકે અને કદાચ સરકાર સમજી શકે, પણ સામાન્ય જનતાના મનમાં તો સવાલ આવે જ કે જીડીપી ગ્રોથ કરી રહ્યું છે બીજા દેશો કરતા, પણ જે ભારત દેશના સામાન્ય નાગરિકો છે એ લોકોને બેરોજગારી, ગરીબી, મોંઘવારીનો જે મુદ્દો છે એમાં બી મોંઘવારીની વાત આવે તો અત્યારે આસમાને છે, તો આ બધા મુદ્દાઓ ક્યાંય ટચ નથી કરતા. આપની વાત એકદમ સાચી છે કે સામાન્ય જનતાને આ બધા આંકડા એક માયાજાળ જ લાગે અને આ બધા જ આંકડા આપણને સાંભળવામાં, જોવામાં, ચાર્ટ્સ જોવામાં એમાં જ અને વિશ્લેષણ કરવામાં જ આપણને સારા લાગે અને એના ઉપર જ આપણે વિશ્લેષણ કરી શકીએ. પણ જ્યારે આપણે આ વિશ્લેષણ આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય જનતાને આનો ઇફેક્ટ થતી જ હોય છે, પણ એ આ જે પણ આંકડા આપણે જોતા હોઈએ છીએ એના કરતા ખૂબ જ માઇન્યુટ વે પર, એટલે કે ખૂબ જ નોમિનલ વેમાં એને ઇફેક્ટ થતું હોય છે, એટલે ડાયરેક્ટ એને ઇફેક્ટ સામાન્ય જનતાને નહીં થાય. આપણે જે મોંઘવારીની વાત કરી અને જે ગ્રોથની વાત કરી, તો મોંઘવારી અને જે આરબીઆઈના જે રેટ્સ છે કે વ્યાજ દરો જે ઓછા થઈ રહ્યા છે, તો આ વસ્તુઓ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એન્ટાયર ઇકોનોમી છે જે રહેવાનું જ છે. અને મોંઘવારી જે છે એ વર્ષો વર્ષ ક્યાંક ને ક્યાંક વધવાની છે, કોઈ પણ હિસાબે એ ઓછી નથી થવાની. આ વાત જનતાને સમજવી પડશે અને કદાચ એવું કહી શકે કે સમજે કે ના સમજે, પણ ઇટ્સ અ રિયાલિટી. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. સિદ્ધાર્થભાઈ, હરીનભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
જીડીપી અસર કરી રહ્યા છે. એની સાથે સામાન્ય જનતાની જે મુશ્કેલીઓ છે, મોંઘવારી છે, બેરોજગારી છે અને સાથે જ કોરોના મહામારીનો સામનો પણ હમણાં જ કર્યો છે, પરંતુ આ વાતો સીધી ક્યાંય ઇમ્પેક્ટ નથી કરતી જીડીપી ઉપર. જીડીપી જ્યારે વધ્યું છે તેની પાછળ કયા પરિબળો છે તેને સમજવાનો અહીંયા પ્રયાસ કર્યો છે અને એની સાથે જ એવું આગામી દિવસોમાં પણ જીડીપીનો ગ્રોથ કેવો રહેશે તેના વિશે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.